વાત કરીએ અમરેલીની. અમરેલી ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ વિગતો આપી હતી. તો કળા વિશે જાગૃતિ આવે, કળા ક્ષેત્રની પ્રતિભાઓથી સૌ પરિચિત થાય, કલાકારોને તેમની સુસુપ્ત શક્તિઓને વિકસાવવાની તક મળે તેમજ સાંસ્કૃતિક વાતાવરણનું નિર્માણ થાય તે ઉદ્દેશ સાથે સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા યોજાશે તેમજ ખેલાડીઓને ખેલકૂદ માટે માધ્યમ મળી રહે તે ઉદ્દેશ સાથે સાંસદ ખેલ સ્પર્ધાનું સુચારું આયોજન કરવામાં આવશે. તો પત્રકાર પરિષદમાં સાંસદ નારણભાઈ કાછડિયા, નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા, ઇફકોના ચેરમેન અને પૂર્વ મંત્રી દિલીપભાઈ સંઘાણી તેમજ મહાનુભાવો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ સમગ્ર રાષ્ટ્રની અંદર ગ્રામીણ સ્તરના રમતવીરોને, ગ્રામીણ સ્તરના કલાકારોને પ્રોત્સાહન અને પ્લેટફોર્મ આપવા માટે કાર્યક્રમો યોજવા જોઈએ એ પ્રકારની એક અપીલ કરેલી છે. એના અનુસંધાને સાંસદ રમતગમત મહોત્સવ, સાંસદ સાંસ્કૃતિક મહોત્સવ નામના 2 કાર્યક્રમો આપણા અમરેલી જિલ્લા માટેનું અમે આયોજન કરેલું છે. જિલ્લાના અધિકારીઓ, અહીંની આપણી સ્થાનિક આગેવાનોની ટીમ, જેમાં અમારા લીલિયા કોલેજના પ્રિન્સિપાલ આદરણીય કાનપરિયા સાહેબ એને લીડ કરશે, અમારા વામજા સાહેબ, કાંતિભાઈ, એ બધા લોકો એના જાણકાર છે, એ મળીને કરશે. તાલુકા સ્તરની રમતગમતોના ઉત્સવો કરીશું અને જેની પછી સ્પર્ધા જિલ્લા સ્તરની કરીશું અને એમાં ઉત્તીર્ણ થનારા, સફળતા મેળવનારા લોકોને પ્રોત્સાહન મળે એ પ્રકારના કાર્યક્રમો કરીશું. એ રમતગમત ક્ષેત્રના પણ થશે અને સાંસ્કૃતિક કક્ષાના પણ થશે. એમાં લોક કલાઓ, લોકવાદ્યોને પણ એમાં અમે જોડ્યા છે. એમાં ઢોલને પણ અમે સ્થાન આપ્યું છે, એમાં બંસરીને પણ અમે સ્થાન આપ્યું છે, એમાં શરણાઈને પણ અમે સ્થાન આપ્યું છે. અને આપણી જૂની ગાયનની જે પદ્ધતિઓ હતી, ધોળ, લોકગીત, લગ્નગીત, મરશિયા, આ પ્રકારના જે આપણા સ્થાનિક આપણી પરંપરાના સાંસ્કૃતિક વાહકો હતા એને પણ પ્રોત્સાહન મળે એ પ્રકારના પ્રયાસો કરવાનું આયોજન કર્યું છે. સાંસ્કૃતિક મહોત્સવને લઈને મારા મનમાં એક એવી ઈચ્છા છે કે સાંસ્કૃતિક મહોત્સવને દર વર્ષે કરવો અને દર વર્ષે એના પરિણામો શિવરાત્રિની પહેલાં આવી જાય એવું આયોજનને ટાઈમ ટેબલ આપણે ગોઠવીશું જિલ્લાના લોકો સાથે મળીને. અને એમાં ઉત્તીર્ણ થનારા લોકોને શિવરાત્રિના ઈશ્વરિયાના કાર્યક્રમમાં ઈશ્વરિયા મહાદેવની સામે આપણે પ્રસ્તુત કરીશું એવી એક શુભ ભાવના સાથે